તો ચાલો ચલો મિત્રો સંખ્યા અને તેના પ્રકારમાં બધા મિત્રોને કમ્પ્લીટ ખબર પડી છે મિત્રો? આ સંખ્યાનો એક પ્રકાર અપૂર્ણાંક હતો, એને પણ આપણે થોડોક વ્યવસ્થિત ભણ્યા છીએ. વિભાજ્યતાની ચાવીને પણ આપણે વ્યવસ્થિત ભણ્યા છીએ. ચલો આ ટોપિક, ત્રણ ટોપિક ની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ત્રણ ટોપિક બધાને ક્લિયર છે દોસ્તો? હવે જો હા પ્રીતિ એ કહી દો. ચલો સાહેબ, અપૂર્ણાંકમાં ત્રણ સંખ્યાઓનો જવાબ સરખો આવતો હોય તો એને ચડતા ક્રમમાં શું કરવું? જોઈ શકે, આરામથી જોઈ શકે શિલ્પા. હો હવે જો કદાચ તમને કોઈ એવું કહી દે, જો હું તમને કહું છું દોસ્તો, ત્રણ ની ચારે ચાર સરખું હોય ને એવું આપું, ચિંતા ના કરો. તમને કોઈ પણ જાતનો ડાઉટ, કોઈ પણ જાતની તકલીફ રહેવી જોઈએ નહીં. મારો પ્રયત્ન આ રહેશે દોસ્તો. ચલો પણ એની પહેલા મને કહી દો ભાઈ, હવે જ્યારે આપણે ડેમો લેક્ચર લીધું હતું, ડેમોમાં જો કે સંખ્યા જ ભણ્યા હતા, પણ મને એટલું કહી દો, હવે નેક્સ્ટ ની અંદર વર્ગ વર્ગમૂળ ભણવાની ઈચ્છા તમારી છે હાલ, કે પછી ઘાત અને ઘાતાંક નિયમ? આ બંનેમાંથી તમે જે કોઈ એની આપણે શરૂઆત કરીએ. ઓકે નિહલ, એકવાર લેક્ચર ફરી જોઈ લેજો. તમને એવું લાગે કે ના સાહેબ હજુ તકલીફ છે તો ફરી એકવાર તમને સમજાવી દઈશ. ઓકે, એક મિત્ર ઘાત અને ઘાતાંક છે, બાકી મોસ્ટ ઓફ વર્ગ અને વર્ગમૂળ તરફ જઈ રહ્યા છે. ઓકે, હવે એની પહેલા દોસ્તો જુઓ, 5/7. ચાલો હવે જો સાહેબ, 6/, ચલો 6/7 નહીં, કંઈક સારું લઈ આલો. 3/7, 4/9. હાલો મિત્રો, એક જ મિનિટ, એક જ મિનિટ.
ચાલો હવે જુઓ, ચાલો કાંઈ થયું નથી ભાઈ. ચલો આવું જ કહેતો હતા ને તમે સાહેબ, બધામાં સરખું આવો. જો 0 મૂકવું, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0. સાહેબ 7 ના ઘડિયામાં 7 ચોક 28 આવે 4 પોઈન્ટ સમથિંગ સમથિંગ. 9 ના ઘડિયામાં 9 ચોક 36 આવે 4 પોઈન્ટ સમથિંગ સમથિંગ. 17 ચોક 68, 17 પંચું 85 વધી જાય તો આ પણ 4 પોઈન્ટ સમથિંગ સમથિંગ. તો આની ડીલ કઈ રીતે કરવાની? બરાબર. ચલો તો હવે જુઓ, તમે સિમ્પલ વસ્તુ વિચારો દોસ્ત. 3 ટીમ હોય, 2 ટીમ હોય તો એક જ મેચ રમાડો, તમને ખબર પડી જાય કોણ વિજેતા અને કોણ હાર્યું. પણ 3 ટીમ હોય તો 3 ટીમને એક સાથે તો ગ્રાઉન્ડમાં ઉતારી ના શકાય. બીજું કાંઈ કરવાની જરૂર નથી ભૂપેન્દ્રસિંહ જાદવ. હા ચલો હવે જુઓ, ધ્યાન રાખજો. તો 3 જણા છે, આમાંથી કોણ મોટું કોણ નાનું મને ખબર પડતી નથી. તો પહેલા આપણે મેચ રમાડો. નાનું જોઈતું હોય તો મોટાનું કામ નથી, મોટું જોઈતું હોય તો નાનાનું કામ નથી. તો આપણે ચડતા ક્રમમાં પેલું નાનું શોધવું છે. પેલા નાનું શોધી. સૌથી નાનું કયું? ચલો પેલા આપણે આ બંનેની મેચ રમાડીએ. ક્રોસ મલ્ટીપ્લાય. 3 ને 9 જોડે ગુણો તો 3 9 27. 4 ને 7 જોડે ગુણો 4 7 28. સાહેબ આ બંનેની અંદર મને આ નાનું લાગે છે. મતલબ આ તો સૌથી નાનું નહીં હોય, કેમ કે આ બંનેની અંદર જ આ નાનો છે, આ મોટો છે. તો આ તો સૌથી નાનો બનવાનો જ નથી. તો નાનું જોઈતું હોય તો મોટાનું કામ નથી, એટલે 27 વાળું રાખશું. 28 વાળા કે તમે ઘરે જતા રહો, તમે સૌથી નાના નહીં હોય, તમે મોટા આયા. હવે આ એવું કે છે હું નાનો, પણ આ કે મારી જોડે કમ્પેરિઝન કરી યાર. તો ચલો આની કમ્પેરિઝન પછી આની જોડે કરીએ તો ક્રોસ મલ્ટીપ્લાય. 3 ગુણ્યા 17, 17 તરી 51. 8 ગુણ્યા 7, 8 સીતા 56. તું એ મોટો આવ્યો. આ એવું કે હું આના કરતાય નાનો, એટલે સૌથી નાનો આ 3/7 થાય. સૌથી નાનો 3/7 થાય. ડન. ચલો હવે સૌથી નાનો આપણને મળી ગયો, એટલે એને કે તમે ઘર ભેગા થઈ જાઓ પ્રેમથી. ચલો હવે આ બેનની વારી. ચલો 4 ને 17 જોડે ગુણો. 17 ચોક 68, 8 9 72. સાહેબ આ નાનો છે તો પછી આ આવશે 4/9, અને સૌથી મોટો 8/17 આવશે. આ રીતે જયારે 3 જણા નાટક કરતા હોય ત્યારે 2 વાર ગણવું પડશે. એક વારમાં સૌથી નાનું મળે, બીજી વારમાં એનાથી થોડુંક મોટું મળે, વધેલું ઘટેલું સૌથી મોટું હોય. ઓકે ચલો એક દાખલો મને ગણી આપો. હાલો 5/9, 8/15 અને 7/13. આમાંથી સૌથી મોટો અપૂર્ણાંક શોધી આપો. સૌથી મોટો અપૂર્ણાંક શોધી આપો. ચાલો 4 સંખ્યા આપી લો તો પાછું 4 વાર કરવાનું દોસ્ત, એમાં શું ફરક પડે? બરાબર. ચલો 8/15 ને. ચલો આપડા ભાવેશભાઈએ જવાબ આપી દીધો. હવે તો બોલો. મોટું જોઈતું હોય તો નાનાનું કામ નથી, એવું યાદ રાખવાનું. ચલો 5 ગુણ્યા 15, 15 પંચું 75. 8 ગુણ્યા 9, 8 9 72. આ નાનું હોય એટલે આ તો જવાબ નહીં જોઈએ. કેન્સલ ભાવેશભાઈ, કેન્સલ. કોન્સ્ટેબલ ફેલ. હવે પીએસઆઈ તૈયારી કરો. એનો મતલબ આ સૌથી નાનું નહીં હોય. ચલો હવે આ 5/9 મોટું આવ્યું, પણ આ કે હજુ ફાઇનલ મેચ બાકી છે. એક જ મેચ જીત્યો છે તો ફાઇનલ મેચ રમાડો. 5 ગુણ્યા 13, 13 પંચું 65. 7 ગુણ્યા 9, 9 7 63. આ કે તું એ મારથી નાનો છે, મતલબ આ 5/9 આના કરતાય મોટો અને આના કરતાય મોટો. સૌથી મોટું 5/9 થાય. સૌથી મોટું 5/9 થાય. જો ગાપચીઓ મારી બધા હજુ એક આપો. હાલો મોજ કરો. 4 સંખ્યાઓ આપું. ચલો તમારી ઈચ્છા હતી ને.
3/4. ચલો 4/4 નહીં 6 કરો. 6/7. આવું તમને આવડી આવ્યું નહીં, સારું લઉં. 6/6 કેટલા લઉં યાર, કઈક બોલો યાર. 11. ચલો ઓકે. 8/15. ઓકે. ચલો 5/9 અને 9/17. ચલો આની અંદરથી મિત્રો સૌથી મોટો અપૂર્ણાંક શોધી આપો. જિગીસા પરમાર વિશાલ, અહીંયા જોજો, આની અંદર સમજી લેજો. આના જો તમને તમારું પ્રેક્ટિકલી સમજાવું, મારે તમારા ક્લાસમાં સૌથી વધારે વજન ધરાવતા વ્યક્તિને પકડવો હોય, સૌથી વધારે વજન ધરાવતા વ્યક્તિને પકડવો હોય તો શું કરવું? પહેલા 2 જણને પૂછું, ભાઈ તમારામાં વજન કોનો વધારે છે? જેનો વધારો એને રાખું, નાના ઓછો એને કહું તું બહાર જા, તું તો નહીં જોય. કેમ કે 2 જણામાં તારો વજન ઓછો એટલે સૌથી વધારે તું તો નહીં જોય, તું ઘરે જા. એક મને મળે વધારે વાળો, હવે એને અને બીજા કોઈકને પૂછું, એ બંનેમાં જેનો વધારો એને રાખું, બીજાને બહાર મૂકું. આમ બધાને બહાર કાઢતા જો છેલ્લે સૌથી વધારે વજન વાળો વધશે, એવી વાત છે. તો સૌથી મોટો અપૂર્ણાંક જોયો તો 2-2 ની મેચ રમાડો, 2-2 ની મેચ રમાડો ભાઈ. મોટું જોવો નાનું નાનું ભૂલી જવાનું. ચલો 6 × 15, 15 × 6 90. 8 × 11, 11 × 8 88. મારે જોઈએ છે મોટો અપૂર્ણાંક, એટલે આ તો નહીં જોઈએ, કેમ કે એ તો આ 2 માં નાનો થઈ ગયો. આ વિજેતા જાહેર થયો. ચલો હવે આનો વારો બીજા જોડે. 6 × 9 = 63. 5 × 11 = 55. તું એ નાનો છે, તું એ નહીં હોય, ઘર ભેગો થા. હજુ આ ભાઈ જ વિજેતા છે. જો હા ફાઇનલ. 6 × 17, 17 × 6 મિત્રો 102 થાય. 9 × 11, 11 × 9 99. તું એ નાનો છે, તું એ ઘર ભેગો થા. તો સૌથી મોટો કયો થાય? 6/11. સૌથી મોટો 6/11. 5/9 ચોથી લાયેલા. સૌથી મોટો આ થઈ ગયો ને. હવે આ બાકીના 3 માંથી સૌથી નાનો હતો. હાલો ચલો હવે આ 3 માંથી સૌથી નાનો હતો, કેમ કે આ તો સૌથી નાનો નહીં હોય, આ તો સૌથી મોટો છે. હા સાહેબ, 5/9 વાળા સાચા લાગે છે. ગાપચી તમે નહીં, મેં મારી છે 100%. કહું તમને ક્યાં ગાપચી હતી. જો આ કેન્સલ કર્યું તું. 9 × 6 = 54 થાય, બરાબર ને? હા. અને 11 × 5 = 55 થાય. આ ખોટું છે ભાઈ, આ ખોટું છે. વાહ 100%. હવે આ 2 માં જોઈએ. 17 × 5 = 85. 9 × 9 = 81. મતલબ તમે સાચા ઘૂઘરા જેવા થઈ ગયા, સૌથી મોટો છે. વાહ 5/9. આપણે 9 × 63 લખી નાખ્યા હતા. 9 × 54 થાય. યસ. એનો મતલબ રાઈટ આન્સર તમારો સાચો જ હતો ભાઈ. મારી વાહે વાહે જે હાલવા માંડ્યા હતા ને બધા ખોટા હતા. ચલો તો હવે આ બાકીનામાંથી સૌથી નાનો શોધીએ. ચલો આ બાકીના 3 માંથી સૌથી નાનો શોધીએ. ચલો હવે નાનો શોધવો હોય. યસ. અરે દોસ્ત, તમે પહેલી મેચ રમ્યા, જીતી ગયા, પછી પહેલી મેચનો સ્કોર બીજી મેચમાં કામમાં ના આવે, ત્યાં નવો સ્કોર બનાવવો પડે. એટલે પહેલામાં 90 આવ્યા તે પહેલી મેચમાં પતી ગયું, પછી નવી મેચ ને નવી ગોળી નવો દાવ, એવી વાત છે ભાઈ. હા પહેલામાં 90 આવ્યા હતા એ ધ્યાનમાં નહીં લેવાના. આ મેચમાં એને 90 માર્યા હતા, બીજી મેચમાં 90 મારે એવું જરૂરી નથી. પીનલ સર તમે પાટણ સમી તાલુકાના? હા પટેલ સોનાલી, પાટણ જિલ્લાના સમી તાલુકાનું સોનાર ગામ આપણું. હવે જો અહીંયા જોજો. 15 × 6 = 90. 11 × 8 = 88. નાનો જોઈ એટલે મોટાનું કામ, તું ઘરે જા. આ 2 માં નાનો આવ્યો. હવે આની ગણતરી ત્યાં કરીએ દોસ્તો. 8 17 8 કેટલા થાય? તો એ અડધાને આવડતા નહીં હોય. 17 8 136 થાય. ધ્યાન રાખજો. અને 15 9 135 થાય સાહેબ. હજુ આ 135 વાળું નાનું છે એટલે આ ખોટું. મતલબ સૌથી નાનું 9/17 હશે.
17 છંગ 102, 17 સિત્તા 119 અને 17 અઠ્ઠા 136 થાય દોસ્ત. જો ભાવેશભાઈ નો પ્રશ્ન જોરદાર છે. મેં હમણાં કીધું ભાઈ, મેચ રમતા હોય એ વખતે એનો સ્કોર 135 નહોતો આવ્યો. આ નવો સ્કોર છે આનો. ફરી આખો દાખલો ગણાય તો ચિંતા ના કરો. ચલો જવાબ ભલે ત્યાં ત્યારે હોય. ચલો કાયદેસર આપણે તો તમને મેથડ બીજી જ ભણાવી છે. મેં તમને મેથડ બીજી આપી એ રીતે જ કરવાનું. આ તો જસ્ટ ખાલી તમે કોઈ ક્રોસ મલ્ટીપ્લાય કેમ કરવાનું એ તમને કહું. જો પેલા મોટું જોઈએ છે આપણે, તો મોટા માટે મેચ રમવાનું ચાલુ કરીએ. ચલો ભાઈ, ભાવેશભાઈ બેઠા છે, એમને સમજાવી દઈએ. ચલો ભાવેશભાઈ અહીંયા મેચ રમાડો. તો 15 છંગ 90, જેનો અંશ હોય ત્યાં લખવાનું 15 છંગ 90, 11 અઠ્ઠા 88. આ મેચ રમાઈ ગઈ. કોણ જીત્યું? 90 વાળો. મતલબ આને કે તું તો મોટો નહીં જોય, કેન્સલ. હવે નવી મેચ, નવો સ્કોર. બરાબર. ચલો નવો સ્કોર કરીએ. 6 9, 9 છંગ 54, 11 પંચું 55. હવે કોણ જીત્યું? 55. એટલે કે તું એ ઘર ભેગો થા. બરાબર. હવે નવી મેચ તો નવો સ્કોર. ચલો હવે છેલ્લે ફાઇનલ મેચ આવી. 17 પંચું 85, 9 9 81. ચલો સૌથી મોટું આવી ગયું 5/9. ચલો આ એનો સ્કોર 85 વાળો આગળનો હતો. હવે નવી મેચમાં નવો સ્કોર થાય એટલે હવે આ બધું ભૂલી જાઓ. ચલો સૌથી મોટો ભાઈ આવી ગયો છે. ચલો આ 85 સ્કોર જૂની મેચ નો હતો. હવે નવી મેચ નાનું જોઈએ. નાના માટે હવે ફરી સ્કોર કરીએ. ચલો 15 છંગ 90, 11 અઠ્ઠા 88. નાનું જોઈએ આને કેન્સલ. આ નાનું. હવે આ કેવું નાનો છું. હવે આ એક વધુ એની જોડે કમ્પેર કરી લઈએ. એ નાનામાં કોણ નાનું છે જોઈ લઈએ. ચલો તો 17 અઠ્ઠા કેટલું થાય? 136. 15 9 કેટલું થાય? 135. આ બંનેની મેચમાં આનો સ્કોર 135 છે. બરાબર. ચલો તો આ સૌથી નાનું થયું. તો 9 ના છેદમાં શું થાય? 17. તમારે કેલ્સી કરવું કરજો ભાઈ. આનો જવાબ સૌથી મોટો આવશે, આનો જવાબ સૌથી નાનો આવશે. પણ આપણે તમને આ ધંધો કરવા ના પાડી છે. આપણે તમને સીધો હિસાબ. આ તો કેવું છે કે બધામાં સાહેબ સરખું આવે તોની વાત છે. બાકી આપણી જે પેટર્ન છે એ તમારે યાદ રાખવાની છે ભાઈ. કઈ પેટર્ન સાહેબ બોલો? હાલો ચલો. અને 3/5. ચલો હા, 0 મૂકવાની. જો ભાવેશ ભૂકા કાઢ નાખીએ. જો પેલા બધાને ઘરનો 0 આપી દેવાનો. 0 આપી દો ઘરનો. 0 0 0 0. ચલો હવે 9 ના ઘડિયામાં 50 ક્યારે આવે? બોલો ઘડીઓ બોલો. 9 પંચું 45 થાય. 9 છંગ 54 તો વધી જાય. તો આ 5 પોઈન્ટ કઈક સમથિંગ જવાબ આવતો હોય કે ને. ચલો 11 ના ઘડિયામાં 80 ક્યારે? 11 સિત્તા 77. 7 પોઈન્ટ કઈક સમથિંગ આવતું હોય. 17 ચોક 68, 17 પંચું 4 પોઈન્ટ કઈક સમથિંગ આવતું હોય. અને 5 છંગ થી થાય એક્ઝેક્ટ 6 છે. ચલો સૌથી નાનું આમાં કોણ દેખાય છે? 4 દેખાય છે. તો 4 વાળું કોણ? 7 ના છેદમાં 17 સૌથી નાનું, એનથી મોટું. 5 એટલે 5 ના છેદમાં 9 સૌથી મોટું. પછી કોણ આવ્યું? 6 એટલે 3 ના છેદમાં 5 એનથી મોટું. અને સૌથી મોટું 7 વાળું 8 ના છેદમાં 11. જે જોવે લઈ લો. સૌથી નાનું આ, સૌથી મોટું આ. બરાબર. હા, આ તો ચોપડીઓમાં ક્રોસ ગુણાકાર લખે એટલે એમાં કેવું પડે કે આ ચમ ના કરાય. બાકી ધંધો આ જ કરાય પરીક્ષા. સમજી ગયા? ચલો તો વાંધો નહીં. બરાબર. તો હવે કોઈ કહેતા નહીં સાહેબ એમાં ખબર નથી પડતી અપૂર્ણાંકમાં. લ્યો હજુ ફાઇનલી હજુ એક તમને આપી દઉં, મોજ કરો. હાલો ચલો 4 ના છેદમાં 7. ચલો 8 ના છેદમાં 12 નથી લેવું. 13. ચલો 5 ના છેદમાં કેટલું લેવું છે ભાઈ? 7. અને 9 ના છેદમાં 15. ના ઓફલાઈન ચાલુ નથી. ઓફલાઈન એક સ્પેશિયલ વિદ્યાર્થી પર રાખ્યા છે અહીંયા ભાવેશભાઈ. ટેકનિકલ એરર ના આવે એટલા માટે બેહાડ્યા છે ભાઈને. ભાવેશભાઈ, આમ તો ભાવેશ સર કહીએ તો સારું લાગે. ચલો ભાઈ ભાવેશ સર અહીંયા જ બેસો. જે ટેકનિકલ પ્રોબ્લેમ આવો ના જોઈએ. ભાવેશ સર ના લગ્ન બાકી છે ભાઈ. કોઈ સુકન્યા હારી ધ્યાનમાં હોય તો કહેજો ભાઈ. બરાબર. છોકરા આપણે કન્યા હોધી હાલો. ગેરંટી નહીં ટકે કે ના ટકે એની. થઈ ગયું. સરસ. ચલો મજા કરો. કમ્પ્લેન ના કરતા પાછો ફોન કરાય હેલ્પલાઇન માં કે ભણવા કોર્સ લીધો, કન્યા વધવા કોર્સ લીધો. ચલો
પહેલા પોતાના ઘરનો જીરો બધાને આપી દેવાનો ભાઈ. હવે ભૂકા કાઢી નાખો હાલો ફટાફટ. 7 પંચુ 35 5 પોઈન્ટ સમથિંગ સમથિંગ 13 છંગ 78 6 પોઈન્ટ સમથિંગ સમથિંગ 77 49 7 પોઈન્ટ સમથિંગ ને 15 છંગ 90 એક્ઝેક્ટ 6. હવે તમારે 6% આવ્યા હોય તમારા મિત્રને 6 પોઈન્ટ થોડાક ટકા આવ્યા હોય ને તો એ તમારા કરતા હોશિયાર કહેવાય હે ને. એટલે આને જો આને 5 વાળું સૌથી નાનું આવે 4/7 એ વાત બરાબર છે. હવે 6 માં હલવાના તો આને 6 પોઈન્ટ સમથિંગ સમથિંગ છે. કેવા જોઈએ મેડમ એવા ગોતીએ. બધું હાલે ભાઈ એમાં. ચલો ચલો હે ને. બેરા મૂંગા આંખો ના હોય એવા. ખાલી એમને એવું છે કે ભાઈ છે ને ભાઈ કપડા નથી ધોતા, કપડા ધોવાનો કંટાળો આવે છે ભાઈને. ચલો હવે જુઓ આ 6 પોઈન્ટ સમથિંગ સમથિંગ જ્યાં એક્ઝેક્ટ 6 છે તો 6 પોઈન્ટ કઈક તો છે જેના મોટું કહેવાય. આ નાનું કહેવાય. 9/15 નાનું, એનથી મોટું 8/13 ને સૌથી મોટું કેવું જોઈએ 5/7. વિદેશીની પહેલા પ્રાયોરિટી. પાકિસ્તાન થયો ને તો સૌથી પહેલા સારું સીધા કરી નાખે ધોઈ ધોઈ. ચાલો હા ભાઈ ચાલો રેડી. હા હવે જો તો હવે બધાની ફરમાઈશ એવી હતી સાહેબ હવે નેક્સ્ટમાં આપણે ઘાત ઘાતાંક નહીં પણ અમારે વર્ગ વર્ગમૂળ શીખવું છે તો આપણે નવો ટોપિક વર્ગ વર્ગમૂળ શરૂ કરીએ છીએ. ચલો બધા જ મિત્રો એકવાર મને કમેન્ટ બોક્સમાં જય માતાજી, જય ભવાની, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ જે તમને મજા આવે. શૈશવભાઈ અનુભવી લાગે છે. શૈશવભાઈ એવું કે સાહેબ કપડા ધોવા મશીન લઈ લેવાય લગન ન કરાય એવું છે. કાંઈ વાંધો નહીં. જય હનુમાન દાદા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ચલો જય રણછોડ, જય માતાજી. હા આ ડાઉટ હતા એમના. ચલો ઓકે. જય બજરંગબલી, જય ભવાની. ઓકે જય સાઈનાથ, જય રામાપીર. હવે જો પેલા તો વર્ગ એટલે શું એ તમારે મને કહેવાનું છે. વર્ગને અંગ્રેજીમાં દોસ્તો સ્ક્વેર કહેવાય. વર્ગ એટલે શું તમે મને કહો હાલો. દેશી ભાષામાં મારી જોડે ભણેલો વિદ્યાર્થી છે દેશી ભાષામાં ખબર હશે. બાકી ફેશનમાં ચોપડી ભાષામાં તમને ખબર છે વર્ગ એટલે મેરેજ. જો આ પારુલ આપણી જોડે ભણેલા માણસ છે. વર્ગ એટલે લગ્ન થાય. વર્ગ એટલે લગ્ન થાય એનો મતલબ શું સાહેબ? કોઈ પણ સંખ્યાનો પોતાની સાથે 2 વખત ગુણાકાર. આ એક તગડો શાંતિથી જીવતો હોય ને ત્યાં બીજો તગડો ચોટી જાય 3 તરી 9 તો 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. એકમાંથી ડબલ વખત થાય. 2 વડે ગુણવું એવું ના આવે દોસ્ત. નિહર પટેલ ગાપચી મારી તમે. સંખ્યાનો પોતાની સાથે જ ગુણાકાર એવું કહી શકાય. વર્ગની વ્યાખ્યા આવી છે કોઈ પણ સંખ્યાનો પોતાની સાથે જ કેટલી વખત? 2 વખત ગુણાકાર. કેટલી વખત ગુણાકાર? 2 વખત ગુણાકાર. સંખ્યાનો પોતાની સાથે કેટલી વખત ગુણાકાર? 2 વખત ગુણાકાર. ચલો કોઈ એમ કે 5 નો વર્ગ કરો તો ગભરાવાનું નહીં. વર્ગનો મતલબ થાય સંખ્યાનો પોતાની સાથે 2 વખત ગુણાકાર. તો 5 નો વર્ગ 5 ગુણ્યા 5 થઈ જાય કેટલું? 25. યસ યાદ રાખજો. કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય. કોઈ એમ કે x નો વર્ગ કેટલો થાય તો x નો વર્ગ કેટલો થાય? x નો પોતાની સાથે જ 2 વખત ગુણાકાર આને x નો વર્ગ કહેવાય. અને વર્ગને સિમ્બોલમાં મિત્રો 2 ઘાત વડે દર્શાવાય. કોઈ પણ સંખ્યાની ઉપર 2 ઘાત હોય એને શું કહેવાય? વર્ગ કહેવાય. માની લ્યો કે ઐશ્વર્યા રાય છે. ઐશ્વર્યા રાયનો પોતાની સાથે જ ગુણાકાર કરી દઉં તો એ સલમાન ખાન ના બની જાય ભાઈ. હા સંખ્યાનો પોતાની સાથે જ ગુણાકાર થાય ત્યારે આપણે એને શું કહીએ છીએ? એનો વર્ગ કહીએ છીએ. આ ઐશ્વર્યા રાયનો શું થઈ ગયો? વર્ગ થઈ ગયો. સિંગડા નથી હો, હેરસ્ટાઈલ છે. હા
તો યાદ રાખજો, કોઈ પણ સંખ્યાનો પોતાની સાથે 2 વખત ગુણાકાર કરો એટલે આપણે એને શું કહી શકીએ? વર્ગ કહી શકીએ. બરાબર. અને આની ઉલટી પ્રોસેસ આવશે ને એને વર્ગમૂળ કહીશું, એ ચર્ચા પછી કરીએ. જેમ કે 5 નો વર્ગ થઈને 1 5 માંથી 2 5 થયા, સિંગલ માંથી ડબલ થયા, લગ્ન થયા ત્યારે પછી બન્યું. તો પાછા ડબલ 5 માંથી એક જ 5 લાવો હોય એટલે કે વર્ગમૂળનો મતલબ છૂટાછેડા થશે. વર્ગમૂળનો મતલબ શું થશે? છૂટાછેડા થશે. પણ અત્યારે પહેલા આપણે વર્ગની વાત કરીએ. ચાલો ભાઈ, તમને કેટલા સુધીના વર્ગ મોઢે આવડે છે મને પેલા કહો. તમને કેટલા નંબર સુધી, કઈ સંખ્યા સુધીના વર્ગ મોઢે આવડે છે? બોલો હાલો. 50 સુધીના મોઢે આવડે બહુ સારું કહેવાય. તો પિનલ બોલો હાલો ત્યારે. 39 નો વર્ગ કેટલો થાય? 15 સુધી 20 સુધી આવડે છે એ લોકોને પ્રેમથી એક સલાહ આપું છું, 30 સુધી કરી નાખજો. પહેલા જ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે આપણે બધાએ 1 થી 30 સુધીના વર્ગ પાકા કરી નાખવાના થાય છે. આપણે બધાએ 1 થી 30 સુધીના વર્ગ પાકા કરી નાખવાના થાય છે. તો ખરેખર ગણતરીમાં જે મજા આવશે ને એવી ક્યાંય નહીં આવે. ચલો, તો જેને વર્ગ આવડતા હોય બધા બોલજો, જેને નથી આવડતા એ લખજો ભાઈ, ખાસ 1 થી 30 સુધીના વર્ગ. ચલો, 1 નો વર્ગ મિત્રો લખો, કેટલો થાય? તો કે 1 નો વર્ગ 1 થાય. 2 નો વર્ગ કેટલો થાય? તો કે 2 નો વર્ગ 2 ગુણ્યા 2, 2 દુ 4 થાય. 3 નો વર્ગ કેટલો થાય? તો 3 નો વર્ગ 3 તરી કેટલો થાય? 9 થાય. સરસ. ચલો, 4 નો વર્ગ ભાવેશભાઈ કેટલો થાય? 4 ચોગુ 16. 5 નો વર્ગ કેટલો થાય? 5 5 25. ચીઝ નહીં, 25 ચીઝ ખાવી અત્યારે તમારે. 6 નો વર્ગ થાય? છાયો છાયો 36. 7 નો વર્ગ થાય? કોઈના પપ્પા નામ સતીશભાઈ કે સિત્યો 49. હા, સતીશભાઈ કે સત્યો. તારા બાપાનો વર્ગ 49 કેમ? 8 નો વર્ગ કેટલો થાય? તો 8 નો વર્ગ 8 64. 9 નો વર્ગ કેટલો થાય? 9 9 81. 10 નો વર્ગ નહીં આવડે હાલશે. 10 નો વર્ગ 10 10 કેટલો થાય? 100. સરસ, કોમેન્ટ ઝડપી આવે છે મારા કરતા ભાઈ, મોજ આવી ગઈ. 11 નો વર્ગ કેટલો થાય? હવે જ ડખો થાય. ઘડી આવડતા હોય એટલે મજા આવે. 9 9 81 ને 88 64. 11 નો વર્ગ 11 ગુણ્યા 11 એટલે 11 નો વર્ગ 121 થાય. 12 નો વર્ગ થઈ જાય 12 ગુણ્યા 12 એટલે 144. 13 નો વર્ગ થાય 13 ગુણ્યા 13 169. 14 નો વર્ગ 14 ગુણ્યા 14 196. 15 નો વર્ગ 225. 16 નો વર્ગ 256 થાય. 17 નો વર્ગ કેટલો થાય? 17 ગુણ્યા 17 17 નો વર્ગ 289 થાય. 18 નો વર્ગ કેટલો થાય? 18 નો વર્ગ 324 થાય. 19 નો વર્ગ કેટલો થાય? ગુણ્યા 361 થાય. અને 20 નો વર્ગ કેટલો થાય? 20 ગુણ્યા 20 એટલે 400 થાય. સરસ. ગુણ્યા 21 મિત્રો 441 થાય. 441. અહીંયા એક સિક્વન્સ બનશે. કયો બનશે એવું તમને પછી કહું, પેલા ઘડીક લખી દો. 484 થાય. 23 નો વર્ગ કેટલો થાય? તો 23 નો વર્ગ મિત્રો 529 થાય. 24 નો વર્ગ કેટલો થાય? તો 24 નો વર્ગ દોસ્તો 576 થાય. 25 નો વર્ગ કેટલો થાય? તો 625 થાય. 26 નો વર્ગ કેટલો થાય? તો 676 થાય. 27 નો વર્ગ કેટલો થાય? તો કે 729 થાય. 784 થાય. શું 23 માં ગાપચી છે? સાચું જ છે. સિક્વન્સ મળી ગયો ને હવે કે ના મળ્યો? 841 થાય. અને 30 નો વર્ગ થઈ જાય 900. બીજું બધું તો ઠીક છે. અહીંયા જુઓ, આ ઉપર 76 તો નીચે 76. પછી ના બીજા નંબરે 29 તો અહીંયા 29.
અહીંયા 84, અહીંયા 84, અહીંયા 41, અહીંયા 41, અહીંયા ડબલ 0 તો આની ઉપર 20 આવે, અહીંયા ડબલ 0. ટૂંકમાં 25 વચ્ચે હોય ને તો ઉપર જો, ઉપર 576 નીચે 676, ઉપર 529 ને 729, ઉપર 84 તો નીચે 84, ઉપર 41 તો નીચે પણ 41. પણ આપણે અહીંયા થોડા સિક્વન્સ લખવા જવાના, એટલે આપણે એમનેમ જ યાદ રાખવાનું દોસ્ત, આપણે એમનેમ જ યાદ રાખવાનું. ગમે તે એનો વર્ગ પૂછે સીધો આપણને આવડવું જોઈએ. હા, બાકી આવા સિક્વન્સ બહુ બધા છે. ઓગણીના ઘડિયાનો સિક્વન્સમાં ખાલી મેં રીલ્સ બનાવીને મૂકી ભાઈ, તો લગભગ 980 કે 9,80,000 વ્યૂ પહોંચી ગયા છે. કદાચ કાલ મિલિયનમાં થઈ જશે. પણ એ કેવું છે, જાણવા માટે મજા આવે કે આ કંઈક જાણવા મળ્યું. બાકી 19 પૂછે થોડું કે આખી સિક્વન્સ બનાવવા બેસી, સમજો છો? એટલે આપણે એ સીધી યાદ જ રાખવાનું. 25 નો 625, 27 તો 729 વાર્તા પતી જવી જોઈએ. યાદ રાખવાનું જ છે, એમાં કોઈ ટ્રીક નહીં છે, પણ આપણને થતી નથી. યાદ જ રાખવાનું છે. હા, એના આધારે બીજા વર્ગ કરવાની ટ્રીક હું તમને કહીશ. વૈદેહી મેં જોયું હતું એમ ને? હા, ચલો તો 30 સુધીના વર્ગ તમારે બધા યાદ રાખવાના છે. હવે જુઓ, ફરી એકવાર તમને કહું છું, વર્ગનો મતલબ થાય કોઈ પણ સંખ્યાનો પોતાની હારે ગુણાકાર. તો જરાક મને 56 નો વર્ગ કરવાનું કીધું હોય તો 56 નો વર્ગ કરવો હોય તો પ્રોસેસ શું થાય? 56 ગુણ્યા 56 થાય. તો ચલો મને જણાવો 56 નો વર્ગ કેટલો થાય? 56 ગુણ્યા 56 કેટલું થાય? બોલો હાલો ભાઈ. વિડીયો બરાબર આવે છે કે ચોટે છે? એકવાર કન્ફર્મેશન આપજો ને. એક ભાઈ એવું કહે છે કે બેન હોય જે પણ હોય કે વિડીયો ચોટે છે. ચલો કમેન્ટ કરો ભાઈ એકવાર. બરાબર છે, બરાબર છે. ઓકે, તો વાંધો નહીં. ચોટ્યો તો પણ હવે ક્લિયર છે એવું છે? હા, હવે જો સાહેબ 56 નો વર્ગ એટલે 56 ગુણ્યા 56 થાય. 56 ગુણ્યા 56, અહીંયા એક 0 મૂકી દો. 5 અંક 30 નો 0 વધી આવે 3, 5 5 25 3 28, 6 6 36 વધી આવે 3, 6 25 30 ને 3 33, 6 3 8 3 11 વધી આવે 31 36 આવ્યો હોય તો જવાબ સાચો. પણ આ પ્રોસેસ કરવામાં તમે જુઓ થોડોક સાહેબ ટાઈમ બગડે એવું લાગે છે, સમય વધારે જાય એવું લાગે છે. તો 30 સુધીના વર્ગ આપણે યાદ રાખવાના છે. 30 થી મોટી સંખ્યા, 30 થી મોટી કોઈ સંખ્યા હોય તો એનો વર્ગ શોધવા માટે હું તમને ટ્રીક આપીશ. તો શરૂ કરીએ આપણે ટ્રીક. 56 નો વર્ગ એનાથી જ કરશું આપણે. ચલો તો ચલો 30 સુધી યાદ રાખવાના. 30 થી આગળ જઈએ ક્યાં સુધી? તો 30 થી 80 સુધીની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાનો હોય તમારે તો તમારે બેઝ યાદ રાખવાના છે. એક બેઝ 25 અને બીજો આપણો બેઝ 50 હશે. યાદ રાખજો, સરખામણી કમ્પલસરી 50 જોડે જ કરવાની થાય છે. જ્યારે તમારે કમ્પેરિઝન કરવી હોય, સરખામણી કરવી હોય તો 50 જોડે જ કરવાની છે. અને જો તમારે પ્લસ કે માઇનસ કરવું હોય, જો તમારે પ્લસ કે માઇનસ કરવું હોય તો એ 25 જોડે જ કરવાનું છે. વાહ, જોરદાર. ચલો, કોનો વર્ગ કરવાનો હતો આપણે? 56 નો વર્ગ. કોનો વર્ગ? 56 નો વર્ગ. તો જુઓ, પહેલા તમારે આ જે સંખ્યાનો વર્ગ કરવો હોય એને 50 જોડે ટકાવારી કરાવજો ને સર. ટકાવારી કરવાનું છે ને, પણ હજુ વાર છે. ટકાવારી પહોંચવામાં હજુ વાર છે. હજુ બેઝિક મેથ ચાલે છે. હા, ચલો.
ચાલો હવે જો 50 જોડે સરખામણી કરો તો 50 કરતા આપણી સંખ્યા કેટલી વધારે છે? 6 વધારે છે. 50 કરતા આપણી સંખ્યા કેટલી વધારે છે? 6 વધારે છે. સાહેબ 50 કરતા આપણી સંખ્યા 6 વધારે છે તો 6 નો વર્ગ પેલા કરી નાખવાનો. 6 નો વર્ગ 36 આવે. જવાબમાં પાછળ 36 આવે. ફાઇનલ થઈ ગયું. બરાબર. હવે જો મારી સંખ્યા 50 કરતા 6 વધારે હતી તો મારે 6 વધારવું પડે, મારે 6 ઉમેરવું પડે. પણ પ્લસ કે માઇનસ શેમાં કરવાનું મિત્રો? 25 માં કરવાનું. મારે અહીંયા 6 પ્લસ કરવું છે તો 25 માં 6 પ્લસ કરી દો. 25 ને 6 31 થાય. તો આગળ મિત્રો તમારે 31 મૂકી દેવાના થાય. આગળ તમારે કેટલા મૂકી દેવાના થાય? 31 મૂકી દેવાના થાય. તો 56 નો વર્ગ આપણો કેટલો થાય? 3136 થાય. ચલો ઉભા રહો. એકમાં ખબર કદાચ નહીં પડે તો ચલો બીજો આપણે એક્ઝામ્પલ લઈએ દોસ્તો. માની લ્યો મારા વહાલા મિત્રો તમારે 54 નો વર્ગ કરવો છે. એટલે ભાઈ કમેન્ટ કરો. તમારી કમેન્ટ ચોટી ગઈ છે બધાની. હલો હલો હલો. હા હવે આવી. ચલો સાહેબ આપણો બેઝ હશે 25 અને 50. પ્લસ માઇનસ 25 જોડે કરવાનું અને સરખામણી કોની જોડે કરવાની? 50 જોડે. હવે જુઓ સાહેબ 50 કરતા આપણી સંખ્યા કેટલી વધારે છે? તો કે સાહેબ 4 વધારે છે. કેટલી વધારે? 4. સરસ. આપણી સંખ્યા 50 કરતા જેટલી વધારે હોય કે ઓછી હોય એનો વર્ગ તો પેલા કરી જ દેવાનો. તો આ 4 નો વર્ગ પેલા લખી દેવાનો. કેટલો? 16. બિનલ લોડિયા તો આ શું ચાલે છે મને એ કહો. હે 4 વધુ હોવાથી 4 ઉમેરવાના થાય. 25 માં 4 નાખો તો 25 માં 4 નાખો તો 29 થાય. તો આપણો જવાબ 2916 આવશે. ઓકે ચલો હજુ એક બોલો. હાલો ભાઈ જે પણ વિદ્યાર્થી મિત્રો, હા હિરલ વાળા તમારી પણ કમેન્ટ આવે છે. શું દોસ્તો 6 થી 8 ની અંદર કે 6 થી 10 ની અંદર વર્ગ વર્ગમૂળ ચેપ્ટર નથી આવતું? હે ચલો હવે ઘણાની ગાપચી વાગશો. 46 નો વર્ગ આલો. ઘણાની ગાપચી વાગશે જો. તો પછી ધોરણ 8 માં આવે છે કદાચ. હે ને 25 અને 50. ચલો અચ્છા ઋત્વિકા સોરી હો. હવે જો 50 કરતા ઘણાએ 6 નો વર્ગ 36 મૂક્યો હશે.
પણ આપણે સરખામણી કરવાની દોસ્તો, જો સાહેબ 50 કરતા મારી સંખ્યા છે ને એ 4 ઓછી છે. 50 કરતા મારી સંખ્યા કેટલી ઓછી છે? 4 ઓછી છે. તો સાહેબ પહેલા હું 4 નો વર્ગ કરી દઉં. 4 નો વર્ગ ચોગુ ચોગુ 16 થાય. વર્ગ હંમેશા પ્લસ જ થાય, માઇનસ નો હોય કે પ્લસ નો હોય. સાહેબ આ 4 ઓછું છે તો મારે 25 માંથી 4 કાઢવું પડે. 25 માંથી 4 કાઢું તો આવે 21, એટલે અહીંયા મારો જવાબ આવે 2116, 2116. ઓકે, ડન. ઋત્વિકા, ચાલો હવે જો, કદાચ મિત્રો હું 53 નો વર્ગ કરવાનું તમને કહું. અહીંયા એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. જોજો, એક વસ્તુ આપણે ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખવાની છે. કઈ સાહેબ? ચલો, સરખામણી તો આપણી ફરજિયાત કોના જોડે? 50 જોડે થાય. 50 કરતા મારે જેનો વર્ગ કરવો છે 53. 50 કરતા મારે જેનો વર્ગ કરવો છે 53. કેટલી વધાર છે મિત્રો? 3 વધાર છે. કેટલી વધાર? 3. ચલો, 50 કરતા મારી સંખ્યા 3 વધાર છે. તો પહેલું કામ આપણે આ 3 નો વર્ગ કરીશું. 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. એટલે આને કહેવાય 0,9. યસ, યાદ રાખજો, 3 નો વર્ગ માત્ર 9 જ થાય. પણ જ્યારે જ્યારે બેઝ મેથડ થી વર્ગ કરતા હોય કે પછી ગુણાકાર કરતા હોય, પાછળ ફરજિયાત કમ્પલસરી 2 ડિજિટ હોવા જોઈએ, હોવા જોઈએ ને હોવા જોઈએ. આ ધ્યાન રાખજો. પાછળ કમ્પલસરી કેટલા ડિજિટ હોવા જોઈએ? 2 ડિજિટ હોવા જોઈએ. તો 3 નો વર્ગ થાય 9, તો 2 ડિજિટ માટે 0,9. હવે જુઓ સાહેબ, આપણી સંખ્યા 50 કરતા 3 વધારે છે. આપણી સંખ્યા 50 કરતા 3 વધારે છે. તો મારે અહીંયા 3 પ્લસ કરવા પડે. તો 25 ને 3 કેટલા થાય? 28 થાય. 25 ને 3 કેટલા થાય? 28 થાય. તો આપણો જવાબ આવે 2809. નહીં, વધારે હોય તો ઉમેરવાના. સરસ્વતીબેન ગોહિલ, આ 53 50 કરતા વધારે હતા તો મારે ઉમેરવા પડે. 50 કરતા ઓછું હોય તો કાઢવાના થાય. 50 કરતા વધારે હોય તો ઉમેરવાના થાય. અન્ડરસ્ટુડ? ચાલો, કાંઈ વાંધો નહીં. 21 ચોથી લાયા લ્યા, હૈદ કરી લ્યા, હૈદ. અચ્છા, આગળનો 21 16 છે. ઓકે, હવે ચલો એક હજુ કરી આપો, વધારે આઈડિયા આવે. 48 નો વર્ગ કરી આલો ફટાફટ. હા, બતાવો. સાહેબ 50 કરતા મારી સંખ્યા નાની છે. કેટલી નાની? 2 નાની છે. હવે જો 2 નો વર્ગ કેટલો થાય? તો 2 નો વર્ગ 4 થાય. પણ ધ્યાન રાખજો, બેઝ મેથડ થી વર્ગ કરતા હોય ત્યારે ફરજિયાત આપણે શું કરવું પડે મિત્રો? કમ્પલસરી પાછળ 2 ડિજિટ હોવા જોઈએ. તો આ 4 છે તો એને આપણે શું લખવાનું? 0,4 લખવાનું. શું લખવાનું? 0,4. હવે જો સાહેબ, 50 કરતા મારી સંખ્યા 2 ઓછી હતી. ઓછી હોય તો ઓછું કરવું પડે, કાઢવું પડે. તો 50 કરતા 2 ઓછી હતી તો 25 માંથી 2 કાઢો. 25 માંથી 2 કાઢો તો જવાબ થઈ જાય 23. એટલે આખો આપણો જવાબ આવે 2304, 2304. હા, આપની પણ કમેન્ટ આવે છે શ્રદ્ધા પટેલ. હા, આવે છે. બધા જ મિત્રોની કમેન્ટ આવે છે દોસ્ત. જલ્પા પટેલ, હા. યસ યસ. હવે જો ચાલો મિત્રો,
બોલો તો 47 નો વર્ગ કેટલો થશે? બોલો હાલો. સ્મિતભાઈ ખબર ના પડી દોસ્ત તમે શું કહો છો. હજુ 50 કરતા આપણી સંખ્યા કેટલી ઓછી? 3 ઓછી. 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય, પણ મૂકવાનો 0 9. મારી સંખ્યા 3 ઓછી, તો આમાંથી 3 કાઢવા પડે. 25 માંથી 3 કાઢો તો આવે કેટલા? 22. ઓકે, 22 0 9 વાળા હાચા. સરસ લ્યો. કદાચ સાહેબ મને એવું કે શું કે ભાઈ 62 નો વર્ગ કરો. જો ધ્યાનથી સમજો, પછી તમને 5 નહીં 10 દાખલા આપું ગણવા, ચિંતા ના કરો. હા હા યસ, 22 0 9 થાય. બારિયા મિત્તલબેન, નવરતસિંહ સાહેબ. આપણને ખબર છે કે સાહેબ પ્લસ માઇનસ 25 જોડે થવાના છે, અને 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 કમ્પેરિઝન 50 જોડે થવાની છે. સરસ સાહેબ. 50 કરતા આપણી સંખ્યા કેટલી વધારે? તો કે સાહેબ 12 વધારે છે. કેટલી વધારે? 12 વધારે છે. હવે જો સાહેબ 12 નો વર્ગ થાય કેટલો? તો 12 નો વર્ગ થાય 144. પણ હમણાં મેં તમને કીધું કે પાછળ તો હંમેશા કેટલા ડિજિટ હોવા જોઈએ? 2 ડિજિટ. પાછળ તો હંમેશા કેટલા ડિજિટ હોવા જોઈએ? 2 ડિજિટ. તો ચલો સાહેબ પાછળના 2 ડિજિટ ને ધ્યાનમાં લઈએ. પાછળના 2 ડિજિટ મિત્રો 44 છે. એનો મતલબ અહીંયા પાછળ 2 ડિજિટ મતલબ કેટલા લેવા પડશે? 44. હવે જુઓ સાહેબ 25 કરતા 12 વધુ હોવાથી આમાં મારે 12 નાખવા પડે. 12 કઈ રીતે નાખવાના એ મોઢે શીખવાડું. રઘુવીરસિંહ પરમાર, આવો બાપુ. જો ખાસ ધ્યાન રાખજો, 12 રૂપિયા આપવા એટલે 10 રૂપિયા આપીને બીજા 2 રૂપિયા આપી દઈએ તો ચાલે. તો 25 માં 10 નાખીએ તો 35, 35 ને બીજા 2 એટલે 37. તો 25 વત્તા 12 દોસ્તો 37 થાય. જેવા 37 અહીંયા મૂકવા જાવ એટલે આ એક વધારાનો છે, એટલે આ વધારાનો વદીમાં જાય. યાદ રાખજો, વદી હંમેશા પ્લસ જ થાય. વદી હંમેશા પ્લસ જ થાય. એનો મતલબ સાહેબ 37 છે, એમાં 1 નાખું તો 37 ને 1 38 થઈ જાય. આપણો જવાબ આવે 3844. 38 144 નહીં મહેન્દ્ર, પણ માત્ર 3844. હજુ એક થઈ જાય, ચિંતા ના કરો. ચલો ચાલો હવે જુઓ સાહેબ 50 કરતા આપણી સંખ્યા કેટલી વધારે? તો 50 કરતા આપણી સંખ્યા મિત્રો 14 વધારે. ઓકે સાહેબ 14 નો વર્ગ કેટલો થાય? 14 નો વર્ગ 196 થાય. પણ સાહેબ 14 નો વર્ગ 196 થાય તો આપણે આ પાછળના 2 જ અંકોને ધ્યાનમાં લેવાના છે. એનો મતલબ પાછળના 2 અંકો મતલબ 96 ધ્યાનમાં લેવાના.
હવે 50 કરતા સંખ્યા 14 વધારે હોવાથી આમાં આપણે 14 નાખી દઈએ તો 25 વત્તા 14 કેટલા થાય? 39 થાય. પણ આ એક વધારાની વધી છે, આ એક વધારાની વધી છે, આગળ આપણે પ્લસ જ કરવાની થાય તો 39 ને એક કેટલું થાય? 40 થાય, કેમ કે વધી હંમેશા પ્લસ જ થાય. 5096 નહીં લે, આ 4096 ભાઈ. હજુ એક ટેન્શન ના લ્યો. ચલો ટ્રાય કરવાનો. હવે જો 50 કરતા આપણી સંખ્યા ઓછી, કેટલી ઓછી? 11 ઓછી. 50 કરતા આપણી સંખ્યા ઓછી, કેટલી ઓછી? 11 ઓછી. સાહેબ 11 નો વર્ગ 121 થાય, પણ આપણને ખબર છે આપણે મૂકવાના માત્ર અને માત્ર પાછળના 2 ડિજિટ. જવાબ કેટલો આવશે? 21. જવાબ કેટલો આવે? 21. હવે જો સાહેબ 11 ઓછા હોય તો 25 માંથી 11 કાઢવા પડે. 25 માંથી 11 કાઢો 14 આવે. પણ આ એક વધી હતી ને વધી તો હંમેશા પ્લસ જ થાય. વધી હંમેશા પ્લસ જ થાય. આ 14 આયા ને એક વધી એટલે પાછા 15 થઈ જાય. જવાબ 1521 આવે. જો ઘણા વધી કાઢ નાખી. અલા વધી તો પ્લસ જ થાય. 25 માંથી 11 કાઢ્યા પછી 14 આયા, પણ વધી હતી. વધી તો હંમેશા પ્લસ જ થાય, ગમે તે થાય. માઇનસ એ અહીંયાથી જ થાય. વધુ હોય તો પ્લસ થાય, ઓછું હોય માઇનસ. વધી તો હંમેશા પ્લસ જ થાય. જો પાયલ રાણાવત, આ કઈ રીતે કરવાનું જોબ એ છે ને, આપણે હજુ વર્ગ ઘન સમજી લઈએ ને પછી જો તમારો પ્રશ્ન ખાલી લખું છું. ઘણા બધા મિત્રોને સોલ્વ કરી નાખશો. જો તમે ખાલી જસ્ટ લખું છું, સોલ્વ હાલ નહીં કરો. 2197 પછી શું છે? 961 પછી 3375 કેટલા? હવે જો હવે આમાં તમે રકમ લખો ને ત્યાં તમને એક વસ્તુનો આઈડિયા આવી જાય. સમજાવ ફરીથી, ચિંતા ના કરો. ચલો આ 2197 છે ને મિત્રો, 13 નો ઘન છે. આ 31 નો વર્ગ છે. એનો મતલબ શું ખબર પડી ભાઈ? સાહેબ આ 13 નો ઘન, જેનો ઘન છે એના અંકોને ઇન્ટરચેન્જ કરો એટલે 31 એનો વર્ગ થાય. તો આ 15 નો ઘન છે તો ઇન્ટરચેન્જ કરો તો 51 થી 51 નો વર્ગ અહીંયા આવે. 51 નો વર્ગ તમને આવડે. 50 કરતા 1 વધુ 1 નો વર્ગ 26 જવાબમાં છે. જુઓ તો આ લોજિક લાગે. આ ના હોય તો પછી બીજું લોજિક લગાવાય. શું જવાબમાં એ 2601 છે? જેનો પ્રશ્ન હતો એ મને જણાવો. મતલબ અહીંથી મને એટલી ખબર પડી, જેનો વર્ગ છે એના ઇન્ટરચેન્જ કરીને સોરી, જેનો ઘન છે એને ઇન્ટરચેન્જ કરીને વર્ગ થાય. અહીંયા 15 ને ઇન્ટરચેન્જ, જેનો ઘન છે એના ઇન્ટરચેન્જ કરીને વર્ગ થાય. હા સર છે. બસ તો હાલ સંબંધ બેઠાડવાનો હોય કેવો સંબંધ છે. એટલે વર્ગ ઘન તમને આવડતા હોય તો તરત બેસી જાય. જો આ મને ખબર પડી 13 નો ઘન છે, મને પાકા કરેલા હોય તો આ 31 નો વર્ગ છે, આ 15 નો ઘન છે. ઓકે ચાલો ભલે જવા દો. હવે જુઓ, જેને ખબર ના પડી હોય અહીંયા ધ્યાન આપો. હજુ એક દાખલો લઉં છું. 38 નો વર્ગ. ચાલો બધા અહીંયા ધ્યાન આપો.
એકદમ શાંતિથી સમજાવું છું, ધ્યાન આપજો. પછી તમને 5 નહીં 10 દાખલા ગણવા આપું છું, પણ પછી ભૂલ ના પડવી જોઈએ. બાકી મારીને પાડી દે બધાને. હવે જો 50 કરતા સાહેબ કેટલા ઓછા? 12 ઓછા. 12 નો વર્ગ 144 થાય. મૂકવાના પાછળના બે જ અંકો 44. 50 કરતા 12 ઓછું હોવાથી આમાંથી 12 કાઢવા પડે. 25 માંથી 12 કાઢો તો આવે 13. પણ જેવા 13 અહીંયા મૂકવા જાવ, એકડો, કેમ કે લીધા પાછળના બે જ અંકો છે, આ એક વધારાનો હતો કે નહીં, અને આ જે બે અંકો મૂક્યા સિવાય જે વધે ને વધીમાં જાય, કેરી ફોરવર્ડ જાય. તો 13 આયા અને આ એક વધી, 13 ને 14 થઈ જાય, આગળ 14 મૂકવું પડે. આવી વાત છે. ચલો હવે થોડી ખબર પડી લે. ચલો હવે થોડી ખબર પડી લે. તો 10 દાખલા આપું છું, ફટાફટ ગણી નાખશું. 10 દાખલા આપું છું, ફટાફટ ગણી નાખશું. ચલો પેલા એકદમ સિમ્પલ 57 નો વર્ગ. ચલો બીજું 44 સ્ક્વેર. ચલો ત્રીજું 52 સ્ક્વેર. ચોથું 49 સ્ક્વેર. ચલો પાંચમું 43 સ્ક્વેર. ચલો છઠ્ઠું 61 સ્ક્વેર. ચલો સાતમું 58 સ્ક્વેર. આઠમું 41 સ્ક્વેર. નવમું 10મું ચલો શીખો ફટાફટ. સર દાખલો છે, કેલ્ક્યુલેટર જવાબ અલગ આવે. બુકમાં કયો દાખલો બોલો? એવું થાય જ નહીં, કોઈ વાર પોસિબલ જ નથી. હા બોલો વાંધો નહીં. ચાલો ચાલો હાલો.
ચાલો અહીંયા જુઓ બધા. હવે શીખતા હોય ત્યાં સુધી 25 ને 50 લખીએ સારું લાગે. શીખી ગયા પછી એ ધંધો કરવાનો થતો નથી. શીખી ગયા પછી આપણે શું કરવાનું છે ધ્યાન રાખજો. શીખી ગયા પછી સીધો હિસાબ કરવાનો છે સાહેબ. 57 એટલે 50 કરતા 7 વધારે. કેટલા વધારે? 7. તો 7 નો વર્ગ 70 49. આગળ ખાલી 25 મૂકી દેવાના. 25 + 7 કેટલું થાય? 32. તો પહેલાનો જવાબ 3249 આવ્યો હોય સાચા. 44 50 કરતા 6 ઓછા. 6 નો વર્ગ છાયો 36 થાય. આગળ ખાલી 25 મૂકી દો. 25 માંથી 6 જાય તો 19 આવે. જવાબ આવે 1936. પચાસ કરતા 2 વધુ. 2 નો વર્ગ 4 થાય. મૂકવાના 0 4. કર્યો દોસ્ત. ચા આ ગઈ છે. ચા अब भूखा काटेंगे. 1 मिनट परमिशन आपो. चा पी लो. चलो 1 मिनट साइड में जो लो. ચાલો રેડી. હવે આપણે ઘૂઘરા જેવા થઈ ગયા ચા પીને. હવે જો 3 અંકની સંખ્યાનું પણ કરાવો. આગળ 25 મૂકી દો. 25 ને 2 કેટલા થાય? 27 થાય. ઓકે ચલો હવે જો 50 કરતા 1 ઓછા 1 નો વર્ગ 1 થાય 0 1. 25 માંથી ખાલી 1 કાઢી દો તો આવે 24 24 0 1. આ સ્પીડમાં તમારા વર્ગ થશે. થઈ ગયા બધા? વાહ સરસ. 50 કરતા 7 ઓછા 7 નો વર્ગ 70 49 થાય. 50 કરતા 7 ઓછા તો 25 માંથી 7 કાઢો તો આવે કેટલા? 18 1849. પૂછું હમણાં દોસ્ત. ટેટ ની અંદર આપણા નવા અભ્યાસક્રમ પ્રમાણે જે પાઠ્યપુસ્તક છે ને એની અંદરના ચેપ્ટર જ ચાલે છે. 12 ના એકે નથી ચાલતા. બિનલબેન ચલો
સાહેબ 50 કરતા જો 11 વધુ છે, 11 નો વર્ગ 121 થાય, પણ મૂકવાના કેટલા? 21. સાહેબ 25 માં 11 નાખું, 25 માં 11 નાખું તો 36, 36 ને 1 વધી આવે એટલે 37. 50 કરતા 8 વધુ, 8 નો વર્ગ 88, 64 થાય. 50 કરતા 8 વધુ તો 25 માં 8 નાખો, 25 ને 8 કેટલા થાય? 33. જવાબ આવે 3364. કહું પટેલ પ્રીતિ, ચિંતા ના કરો. આ પટેલ તરત એ જ કહું છું, 80 ઉપર શું કરવાનું. 50 કરતા 9 ઓછા 9 નો વર્ગ 9 9 81 થાય. 25 માંથી 9 ઓછા એટલે 25 માંથી 9 કાઢો તો આવે કેટલું મિત્રો? 16. 1681. સરસ. 50 કરતા 13 ઓછા 13 નો વર્ગ 169 થાય, મૂકવાના 69 વધી આવશે 1. 25 માંથી તમે 13 કાઢી નાખો એટલે વધે 12. 12 અને 1 વધી એટલે થઈ જાય 13 પાછું. વધી તો પ્લસ જ થાય. 50 કરતા 17 વધુ, 17 નો વર્ગ 289 થાય, મૂકવાના 89 વધી કેટલી આવે? 2. 25 માં 17 નાખું તો 25 ને 17 થાય 32. 32 ને 2 વધી 34. 3489 આવે. ચલો 10 માંથી કેટલા સાચા? કમેન્ટ કરો. અરે હા, સોરી 42 ને 2 44 થાય. હું 34 કેમ લખું છું? હા સોરી 44. 42 ને 2 44. મેં 42 ને 2 34 લખાઈ ગયા ભૂલથી. 25 ને 17, 42 ને 2 44. હા બરાબર છે. ઓકે, તો 30 થી 80 સુધીની સંખ્યાનો કોઈનો પણ વર્ગ દાખલામાં આવી જાય તો હવે તમે આરામથી કરી શકો છો. ઓકે, ચલો હવે ઓકે સર. હવે કદાચ સાહેબ મારી સંખ્યા 80 કરતા મોટી હોય તો, 80 થી કરી અને 130 સુધી હોય તો, મારી સંખ્યા 80 થી 130 સુધી હોય તો, તો જુઓ હવે 50 તો બેઝ નહીં રાખી શકાય. કેમ? તો સમજાવો. કદાચ માની લો 94 નો વર્ગ કરવો હોય, 50 બેઝ રાખો તો 50 કરતા આપણી સંખ્યા 44 વધારે થઈ જાય. 44 નો વર્ગ આપણને આવડતો નથી. આપણને વર્ગ માત્ર ને માત્ર કોનો આવડે છે? 30 સુધીનો આવડે. તો 50 કરતા 30 વધુ હોય તો 80 સુધી જવાય. તો હવે 80 થી ઉપર હોય ને તો બેઝ બદલી નાખીશું. આપણે સરખામણી જેમ 50 જોડે કરતા હતા એમ સરખામણી હવે કોની જોડે કરવાની? 100 જોડે. સમજો. 100 જોડે સરખામણી કરવાની. પ્લસ માઇનસ કોની જોડે કરીશું? તમે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું. જેમ ત્યાં 50 જોડે સરખામણી કરતા હતા એમ અહીંયા સરખામણી 100 ની જોડે કરીશું. જેમ ત્યાં પ્લસ માઇનસ 25 જોડે કરતા હતા તો હવે કોની જોડે કરશું? તમે કયો, હાલો એ લખીએ આપણે. તમે કયો, હાલો. સરસ. 50, 75. વાહ મારા ગણિત શાસ્ત્રીઓ, વાહ વાહ. ભૂકા કાઢ નાખ્યા. 50, 75, 100, 89. વાહ. અહીંયા બીજો કોઈ બેઝ નહીં આવે. હે? હા, યસ સુથાર મનીષ. અહીંયા બીજો કોઈ બેઝ નહીં આવે. જે સંખ્યાનો વર્ગ કરવાનો કીધો હશે એ સંખ્યા પોતે જ પોતાનો બેઝ બની જશે. જે સંખ્યાનો 25 જોડે નહીં લે, આ ઘડી ઘડવા રહ્યો. કેમ સાહેબ? કહું લ્યા, ચિંતા ના કરો.
જે સંખ્યાનો વર્ગ કરવાનું કીધું હોય 100 માની સંખ્યામાં જેનો વર્ગ હોય એમાં કઈ રીતે પ્રેક્ટિકલી સમજાવજો. માની લ્યો મારા વહાલા મિત્રો તમારે 107 નો વર્ગ કરવો છે ભાઈબંધ. કોનો વર્ગ? 107 નો. સાહેબ 100 કરતા મારી સંખ્યા કેટલી વધારે છે? તો કે સાહેબ 7 વધારે છે. તો પેલા 7 નો વર્ગ સીટીઓ 49 તો મૂકી જ દેવાનું. આટલું તો સ્ટેપ આગળ જેવું જ છે, બધાને ખબર પડી હશે. સાહેબ મારી સંખ્યા 100 કરતા 7 વધુ છે તો મારે 7 ઉમેરવા પડે, 7 વધારવા પડે. પણ 7 શેમાં વધારવું? તો સાહેબ વધારવા માટે કોઈ બેઝ છે જ નહીં. વધારવું હોય કે ઘટાડવું હોય સંખ્યા જોડે જ કરવાનું. 7 વધુ છે તો આમાં જ 7 નાખી દેવાના. 107 અને બીજા 7, 107 ને 7 114 થાય. એટલે આપણો જવાબ ઘૂઘરા જેવો 11,449 થઈ જાય. હજુ એક લઉં. માની લો આગળ લખી હતી એ જ સંખ્યા 94 નો વર્ગ કરવો છે. હવે જો સાહેબ સરખામણી મારે કોની જોડે કરવાની? તો કે સાહેબ સરખામણી મારે 100 ની જોડે કરવાની. 100 કરતા મારી સંખ્યા વધુ કે ઓછી? તમે કહો સાહેબ 6 ઓછી. કેટલી ઓછી? 6 ઓછી. થેન્ક યુ ભૂપેન્દ્રસિંહ જાદવ. તો પેલા 6 નો વર્ગ કરી દેવાનો. 6 નો વર્ગ છાયો 36 થાય. 6 નો વર્ગ છાયો 36 થાય. મારી સંખ્યા, ધ્યાન રાખજો દોસ્ત, મારી સંખ્યા 100 કરતા 6 ઓછી તો મારે 6 માઇનસ કરવાના થાય. શેમાંથી? 94 માંથી. 94 માંથી 6 કાઢો તો વધે કેટલા? 88. તો આપણો જવાબ આવે 8,836. ચાલો ચલો હજુ ચલો એક દાખલો ગણી આલો મારા ભાઈઓ. 96 નો વર્ગ કરી આલો. ચલો 109 નો વર્ગ કરી આલો. ચલો મજા આવી ગઈ. હા કેમ ગાપચી મારી શિવાની રોડિયા? ચલો અહીંયા જો સાહેબ 100 કરતા આપણી સંખ્યા કેટલી ઓછી? 4 ઓછી. 4 ઓછી છે તો 4 નો વર્ગ કેટલો થાય? 4 × 4 = 16 થાય.
આપણી સંખ્યા 4 ઓછી હોય તો આપણે આમાંથી જ 4 કાઢવા પડે. તમે ઉમેરી દીધા. 96 માંથી 4 જાય તો 92 આવે. 100 કરતા સંખ્યા ઓછી હોય તો કાઢવાનું, 100 કરતા સંખ્યા મોટી હોય તો ઉમેરવાનું. અલા એકમનો અંક 6 નો વર્ગ 36 નહીં કરવાનો. 90 36 વાળા હળવા રહ્યો. કમ્પેરિઝન કરવાની. 100 કરતા કેટલું ઓછું? 4 જ ઓછું છે યાર. ચલો સાહેબ, 100 કરતા આપણી સંખ્યા કેટલી વધારે કે ઓછી? તો 100 કરતા આપણી સંખ્યા 9 વધારે. ચાલો ચાલો હવે સાહેબ 9 નો વર્ગ તો 9 9 81 થઈ જાય. 9 આમાં નાખું તો 109 ને 9 118 થાય. જવાબ આવે 118 81. અચ્છા, તમે 92 નો કર્યો એટલે ઓકે, વાંધો નહીં. હવે જો કદાચ 98 નો કરવાનો થાય તો સાહેબ આપણને ખબર છે કે સરખામણી તો 100 ની હારે જ થાય. આપણને ખબર, શીખી લો પેલા, પછી 10 દાખલા ઓલા જેમ આલુ ઘૂઘરા જેવા થઈ જાઓ. જોજો સાહેબ 100 કરતા આપણી સંખ્યા કેટલી ઓછી? 2 ઓછી. 2 ઓછી હોય તો 2 નો વર્ગ 4 થાય, પણ મૂકવાના કેટલા? 0 4. હવે જો સાહેબ મારી સંખ્યા 100 કરતા 2 ઓછી હોય તો આમાંથી 2 કાઢો. 98 માંથી 2 જાય 96 આવે. જવાબ આવે 9604, 9604. ઓકે, ચાલો સાહેબ, ઓકે. ચલો હવે કદાચ 112 નો વર્ગ હોય તો શીખી લ્યો. ચાલો સાહેબ સરખામણી તો 100 જોડે જ કરવાની. ડન છે. જોજો 100 કરતા મારી સંખ્યા 12 વધારે છે. 100 કરતા મારી સંખ્યા કેટલી વધારે? 12 વધારે. તો સાહેબ 12 નો વર્ગ કેટલો થાય? 12 નો વર્ગ 144 થાય. મૂકવાના પાછળના માત્ર અને માત્ર 44 થાય. મૂકવાના પાછળના માત્ર અને માત્ર 44 થાય. તો પાછળ ખાલી 44 આવે. 100 કરતા 12 વધારે હોવાથી આમાં 12 નાખો. 100 કરતા 12 વધારે હોવાથી આમાં 12 નાખો તો 112 અને બીજા 12, 112 ને 12 124 થાય. 124 અને 1 આ વધી ભૂલવા નહીં, એટલે આગળ આવે 125. જવાબ આવે 12544. 115 ના આવે વાલા. 112 ને બીજા 12 નાખો તો 124 ને 1 વધી. ચલો આપું 10 દાખલા થઈ જાય મારા વહાલા મિત્રો. કમેન્ટ કરો થઈ જાય એવા હોય તો. હાલો હાલો હાલો.
ચાલો ચાલો હવે જુઓ. હવે જુઓ. ફટાફટ લાગી જાઓ હાલો. થોડો વધારે આ ટાઈમ આપીશ તમને, બસ ગણો. ચાલો 106 નો વર્ગ. ભાઈ બધા એક સાથે ગણી અને એક સાથે 10 એક જ કોમેન્ટમાં લખી નાખો એટલે બધાનું ખબર પડે કોના કેટલા સાચા. તમે એક એક કમેન્ટ કરો એટલે બધું ઉપર ઉપર જતું રહે છે. ચલો 5 મિનિટનો સમય આપું છું 10 દાખલા માટે, એટલે કે 30 સેકન્ડ દરેક દાખલાની, અને ઇનફ છે. હિરલ વાળા હું કરાવું એટલું કરો, બીજું કરવાની જરૂર નહીં પડે. જો કોઈ તમારા મિત્ર જૂના વિદ્યાર્થીઓ જે મારી જોડે ભણ્યા હોય એમને ખાલી એટલું પૂછજો કે પ્રકાશ સરે કીધું હોય એટલું કર્યું હોય એની બાજુનો એક પ્રશ્ન આવે છે ખરો? એમાં ગઈ ભરતીમાં તો લગભગ 30 કે 32 પ્રશ્નો તો બેઠા ઓપ્શન સહિત હતા, જે છેલ્લે આપણે રિવિઝન કરીએ ને તમને 555 MCQ કરાયા હતા એમાંથી. હું નથી કહેતો, તમારા જૂના મિત્રો કોઈ હોય ને જેને આપણે લેટેસ્ટ ટેટ આપી હોય, પહેલા તૈયારી કરી હોય મારી જોડે, એમને ખાલી પૂછી લેવાનું તમારે, બસ. હા બધાને દોસ્ત. જો પરીક્ષાની તારીખ એકવાર કે નજીક આવે ને પછી જો, કેમ કે પછી અત્યારે રિવિઝન કરી દઈએ ને પછી પરીક્ષા 2 મહિના પછી આવે તો ભૂલી જાવ.
સરસ. વૈષ્ણવ ઠાકોર, આ ભાઈએ બહુ મસ્ત. હા હા, એટલે વેલિડિટી પછી યુટ્યુબ માં કરાવશું, ચિંતા હું કામ કરો, મોજ કરો ને યાર. થઈ ગયું? ચલો, થઈ ગયું હોય તો આપણે કરાવી દઈએ. ચલો તો બસ 4 મિનિટ થઈ ગઈ છે, 5ની જગ્યાએ, વાંધો નહીં. આગળ કીધું એમ શીખતા હોય ત્યાંથી આવો 100 બોલ લખવાનું. હવે 100 મનમાં હોય, સાહેબ 100 કરતા 6 વધુ તો 6 નો વર્ગ 36 લખી દેવાનો. 6 વધુ હોય તો આમાં 6 નાખું તો 106 ને 6 112 થઈ જાય. ઓકે સાહેબ, 100 કરતા 1 ઓછું 1 નો વર્ગ 0 1 થાય. 100 કરતા 1 ઓછું તો આમાંથી 1 કાઢો, 99 માંથી 1 જાય તો 98 છે. 100 કરતા 9 ઓછું 9 નો વર્ગ 9 9 81 થાય. આમાંથી 9 કાઢો તો 82 આવે, 82 81. 100 કરતા 3 વધુ 3 નો વર્ગ 9 પણ મૂકવાનું 0 9. 3 વધુ તો આમાં 3 નાખો, 103 ને 3 106, 106 0 9. 100 કરતા 7 ઓછું 7 નો વર્ગ 70 49 થાય. સાહેબ 7 ઓછું તો આમાંથી 7 કાઢો તો લગભગ 86 આવે દોસ્ત. 100 કરતા 14 વધુ 14 નો વર્ગ 196 થાય, મૂકવાના 96 વધી આવે 1. 114 માં 14 નાખો તો 114 ને 14 128 ને 1 129, તો જવાબ આવે 129. સાહેબ 100 કરતા 13 ઓછા 13 નો વર્ગ 169 થાય, તો 69 મૂકવાના વધી આવે 1. 13 ઓછા તો 87 માંથી 13 જાય તો 7 માંથી, જો 87 માંથી 13 કેટલા જાય ભાઈ, તો 7 માંથી 3 જાય તો 4, 74 આવે દોસ્ત. 74 ને 1 વધી એટલે પાછું 75 થઈ જાય. વધી પ્લસ કરવાનું ભૂલવાનું નહીં. 100 કરતા 8 વધુ તો 8 નો વર્ગ 88 64 થાય ભાઈબંધ. આ 8 વધુ તો આમાં 8 નાખો, 108 ને 8 116 થાય, 11664. વાહ હાર્દિકસિંહ ચૌહાણ. ચલો 100 કરતા 1 વધુ 1 નો વર્ગ 0 1 થાય. 1 વધુ તો આમાં 1 નાખો, 101 ને 1 102 થાય. ચલો 100 કરતા 18 વધુ 18 નો વર્ગ 324 થાય, મૂકવાના 24 વધી આવે 3. 118 માં 18 નાખો તો 118 ને 18 136 થાય. 136 ને 3 વધી 139 થાય. યસ કિંજલ પટેલ. ચલો કેટલા સાચા મને કમેન્ટ કરીને જણાવો. તો 1 થી 130 સુધીની સંખ્યાના વર્ગમાં કોઈને કઈ તકલીફ પડવી જોઈએ. ચાલો 7, ઓકે વાંધો. વધી ભૂલી ગયા 9 હાચા, ઓકે ચલો સરસ. 10 વાળા છે, 9 વાળા છે, 7 વાળા છે અને 5 વાળા છે. ચલો તો હવે જુઓ, મિત્રો જે સંખ્યામાં એકમનો અંક 5 હોય,
જે સંખ્યામાં એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો વર્ગ કરવા શું કરવા? પણ એની પહેલા આપણે આ જે સ્ટેપ કર્યા છે એ લખી લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. ચલો લખી લઈએ પહેલા એકવાર. ચલો દોસ્તો, 30 થી 80 સુધીની સંખ્યાનો વર્ગ કરવા શું કરવાનું? તો પહેલું સ્ટેપ, ચલો પહેલા તમે શું કરો છો? હા, તો પહેલા આપણે શું કરીએ છીએ તો કે સાહેબ આપેલ સંખ્યાને 50 જોડે સરખાઈએ છીએ. આપેલ સંખ્યાને 50 સાથે સરખાવી. આપેલ સંખ્યાને કોની હા યસ. ચલો સ્ટેપ નંબર 2 કયું હતું બોલો? 3 સ્ટેપમાં જવાબ આવતો હતો. આપેલ સંખ્યા 50 કરતા જેટલી પણ વધારે કે ઓછી હોય આપેલ સંખ્યા 50 કરતા જેટલી પણ વધારે કે ઓછી હોય તેટલાનો વર્ગ કરી દેવો. પેલા તો એટલાનો શું કરી દેવો? વર્ગ કરી દેવો. બરાબર. અહીંયા નોંધ લખજો એક. સાહેબ કઈ નોંધ? છેલ્લે હંમેશા બે જ અંકો ધ્યાનમાં લેવા. હા, હવે ત્રીજું સ્ટેપ, લાસ્ટ બટ નોટ લીસ્ટ. આપેલ સંખ્યા 50 કરતા જેટલી પણ વધારે કે ઓછી હોય તેટલા પચીસમાં ઉમેરવા કે બાદ કરવા. ખાસ ધ્યાન રાખજો. જો તમારી સંખ્યા વધારે હોય તો તમારે શું કરવાનું? ઉમેરવાનું. જો તમારી સંખ્યા ઓછી હોય તમારે શું કરવાનું? બાદ કરવાનું. યસ. છેલ્લે બે જ અંકો ધ્યાનમાં લેવા, મતલબ એક જ અંક હોય તો 0 મૂકીને 2 બનાવવું. 2 હોય તો કોઈ વાંધો નથી. 3 અંક આવે તો છેલ્લા બે જ અંકો ધ્યાનમાં લઈને એક વધીમાં લઈ જવાનું. આ 3 સ્ટેપ આપણે કરતા હતા, જો યાદ હોય. હવે 80 થી 130 સુધીમાં શું કરતા હતા? ચલો બે લખાઈ ગયું બધાને? તો ચલો આગળ આપણે 80 થી 130 લખીએ. હા, તો 80 થી 130. ચલો પહેલું સ્ટેપ શું હતું બોલો ભાઈ? આપેલ સંખ્યાને કોની જોડે સરખાવવાની?
હા જાતે લખો ત્યાં સુધી લખો. ચલો ફટાફટ. આપેલ સંખ્યાને 50 જગ્યાએ ખાલી 100 આવે, 100 સાથે સરખાવી. ઓકે. સ્ટેપ નંબર 2. આપેલ સંખ્યા 100 કરતા જેટલી પણ વધારે કે ઓછી હોય, જેટલી પણ વધારે કે ઓછી હોય તેટલાનો વર્ગ કરવો. અહીંયા પણ ઓલી નોટ મૂકવાની ભૂલવાનું નહીં. કઈ નોટ સાહેબ? છેલ્લે હંમેશા 2 જ અંકો હોવા જોઈએ. ચલો. અને સ્ટેપ નંબર 3 છેલ્લું. આપેલ સંખ્યા 100 કરતા જેટલી પણ વધારે કે ઓછી હોય તેટલા આપેલ સંખ્યામાં જ ઉમેરવા કે પછી બાદ કરવા. ઓકે, તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. 2 મિનિટ રૂકજો. ઓકે, લ્યો હાલો. આપેલ સંખ્યાને 100 સાથે સરખાવી. આપેલ સંખ્યા 100 કરતા જેટલી વધારે કે ઓછી હોય એટલાનો વર્ગ કરવો. છેલ્લે હંમેશા 2 જ અંકો હોવા જરૂરી. આપેલ સંખ્યા 100 કરતા જેટલી પણ વધારે કે ઓછી હોય તેટલા આપેલ સંખ્યામાં ઉમેરવા. તો આવશે આવશે, બધું જ આવશે. પૂજા ચિંતા ના કરો. જો ભાઈ, एक मिनट, 1 मिनट. इसको कहा मैंने खोल दिया. बंद हो जा भाई, तू बंद हो जा. पूरा बंद थी जा. हाँ, जो दोस्तों टेंशन लेने का नहीं है. આ દેખાય છે? આ બધા તમારા પરીક્ષામાં કેવા પ્રશ્ન જો ટેટ ટાટમાં ભાઈ તમને આ રીતે પણ પૂછી શકે. એક વ્યક્તિ 15,376 ઝાડને એવી રીતે વાવે છે કે જેથી આડી લાઈન અને ઊભી લાઈનમાં સમાન સંખ્યામાં સમાન ઝાડ હોય તો આડી. આ બધું આવશે, ટેન્શન નહીં લેને કા ભાઈ. હા હા, ચલો. ચલો લખી નાખો. જેને 1 લીટર રહી ગયું હોય લખી નાખો. હાલો ફટાફટ. ચાલો, લખાઈ ગયું? હા, જો
એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો વર્ગ કરવા શું કરવાનું? તો જુઓ મિત્રો, માની લ્યો 35 નો વર્ગ કરવો છે. સાહેબ, એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો વર્ગ કરવા બીજી કોઈ મેથડ વાપરવાની જરૂર છે જ નહીં યાર. ચમ સાહેબ, કેમ કે પોતે જ પોતાની રીતે એક મેથડ છે દોસ્ત. એ ચમનું સાહેબ. તો અહીંયા એકમમાં 5 છે તો પ્રેમથી 5 નો વર્ગ 25 તો મૂકી જ દેવાનો થાય તમારે. હવે જે સંખ્યા વધે 5 નો વર્ગ મૂક્યા પછી જે સંખ્યા વધે, આ વધેલી સંખ્યાને એના તરત પછી આવતી ક્રમિક સંખ્યા જોડે ગુણવાનું. તો 3 પછી શું આવે? 4 આવે તો 3 ચોક 12 થાય એટલે આગળ શું મૂકવાનું? 12 મૂકવાનું. આપણો જવાબ થઈ જાય 1225. આપણો જવાબ થાય 1225. ચાલો, ચાલો, ના ના પૂરું નથી. હવે જો, ચાલો માની લો 75 નો વર્ગ કરવો છે. કોનો વર્ગ? 75 નો. તો આપણે કાંઈ કરવાનું થતું નથી. લાસ્ટમાં પછી આવે જ કમ્પલસરી. તો અહીંયા એકમમાં 5 છે, 5 નો વર્ગ મૂકી દેવાનો 25. સાહેબ વધ્યા કેટલા? 7. 7 પછી શું આવે? 8 આવે. તો 7 અઠ્ઠા 56 થાય. આ થઈ ગયો આપણો 75 નો વર્ગ. આ થઈ ગયો આપણો 75 નો વર્ગ. ચલો, તો હવે જો 25 નો વર્ગ, આ તો લગભગ મોઢે આવડતો હોય બધાને. 35 નો વર્ગ થઈ ગયો 45 નો વર્ગ, 55 નો વર્ગ, 65 નો વર્ગ, 85 નો વર્ગ, 95 નો વર્ગ, 105 નો વર્ગ, 115 નો વર્ગ. ચલો, એક જ મિનિટ ભાઈ, એક કોલ કરી લઉં તો ત્યાં સુધી તમે જવાબ આપવાનો.
હલો. રેડી? હવે જો સાહેબ 5 નો વર્ગ પછી 2 પછી શું આવે 3, તો 2 તરી થાય 6 એટલે 625. આ રાઈટ હશે બધાને. 5 5 25 સાહેબ 4 પછી 5 આવે 4 પંચુ 20 સાહેબ 5 નો વર્ગ 5 5 25 5 પછી 6 આવે 5 6 30 સાહેબ 5 નો વર્ગ 25 6 પછી 7 આવે 6 સિત્તા 42 5 નો વર્ગ 25 8 પછી 9 આવે 8 9 72 સાહેબ 5 નો વર્ગ 25 9 પછી 10 આવે 9 દાન 90 સાહેબ 5 નો વર્ગ 25 10 પછી 11 આવે 10 ગુણ્યા 11 110 સાહેબ 5 નો વર્ગ 25 11 ગુણ્યા 12 કરવામાં તકલીફ પડી હશે. સાચું કેજો, હા કે ના? 11 ગુણ્યા 12 કરવામાં થોડીક તકલીફ પડી હશે. હવે જુઓ અલા ભાઈબંધ 11 ગુણ્યા 12 જોજો. હા તો 11 ગુણ્યા 12 કઈ રીતે કરવાનું? જો તમને ખબર હોય તો 11 ગુણ્યા 12 નો મતલબ 11 ગુણ્યા 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 12 વખત એવું થાય કે ના થાય? આકે ના બોલો, ખાલી આકે ના બોલો. થાય કે ના થાય? 11 ગુણ્યા 12 નો મતલબ આવો થાય કે નહીં? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 આવું થાય કે નહીં? સાચું કેજો. ઓકે, સીલું શોભના સમજાઈ દો. ના થાય. શું હા પાડો છો? આને તો 11 ની 12 ઘાત કહેવાય ભાઈબંધ. ના થાય લે. આને તો 11 ની 12 ઘાત કહેવાય લે. 11 ગુણ્યા 12 નો મતલબ 11 ગુણ્યા 11 ના થાય, પણ 11 વત્તા 11 થાય. 11 ગુણ્યા 12 નો મતલબ 11 વત્તા 11 વત્તા 11 આવું 12 વખત થાય. સમજ્યા? ચલો 1 2 3 4 5 6 7 8 9 10 12 પણ 11 વત્તા 11 વત્તા 11 વત્તા 12 વખત મને ના આવડે, પણ 11 વખત મને આવડે સાહેબ. કેમ? 11 વત્તા 11 વત્તા 11 વખત તો 11 ગુણ્યા 11 થાય.
અને 11 ગુણ્યા 11 ને 11 નો વર્ગ કહેવાય ને એ મને મોઢે આવડે 121. તો એક વાર આપણા ઘરનો 11 મૂકી દો એટલે 12 વખત થઈ જાય. અને પછી આપણે ગોખીએ છીએ કે ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરવા માટે કે ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરવા માટે આપણે શું કરીએ મિત્રો? નાની સંખ્યાનો વર્ગ કરવાનો, નાની સંખ્યાનો વર્ગ કરવાનો અને એમાં નાની સંખ્યા ઉમેરી દેવાની. કોઈ કે સાહેબ ના મારે 13 ગુણ્યા 14 કરવું છે, ગભરાવાની કોઈ જરૂર નથી. 13 નો વર્ગ 169 થાય, એમાં 13 નાખી દેવાના. 169 ને 13 182 થાય. તો આ બેનો ગુણાકાર 182 જ થતો હોય, ગમે એમ ગુણો, ગમે એમ ગુણ. કોઈ કે 14 ગુણ્યા 15 કરવું છે, તો 14 ગુણ્યા 15 કેમ થાય? 14 નાની સંખ્યાનો વર્ગ 196 માં નાની સંખ્યા નાખો તો 210 જ થતો હોય ભાઈ. તો 14 ગુણ્યા 15 210 જ થાય. તો યાદ રાખજો, ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરવા માટે નાની સંખ્યાનો વર્ગ વત્તા શું થશે? નાની સંખ્યા. એનો મતલબ અહીંયા 11 ગુણ્યા 12 કરવા માટે 11 નો વર્ગ 121 માં એકવાર 11 નાખી દઉં તો 132 થઈ જાય. એટલે આગળ જવાબ આવે 132/25. કયો તમે સમ આપ્યો બોલો? હેતલબેન પઠાર. ચલો હવે જો હાલો ગણવા માંડો. 135 નો વર્ગ, 175 નો વર્ગ, 165 નો વર્ગ, 1 ચાલો ડન ડન. મતલબ તમારો જો આવો છે 25 વત્તા આવું જ હતું ને કંઈક? જોઈ લો એકવાર તમારો દાખલો ઉભા રહો.